તો વડોદરામાં એલ&ટી સર્કલ તથા અન્ય સ્થળે હજુ પણ પાણી ભરાયેલા છે। આસપાસનો સમગ્ર વિસ્તાર જાણે કે સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વુડા ઓફિસ રાત્રી બજારના આસપાસનો વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વુડા ઓફિસની બહાર પણ પાણી ભરાઈ ગયા છે। રાત્રી બજારની દુકાનોમાં કામ કરતા કેટલાક કારીગરો હજુ પણ ફસાયેલા છે। શહેરમાં ફરી વળેલા પાણી હજુ ઓસરતા કલાકો લાગી જશે। શહેરમાં ભરાયેલા પાણીની સપાટી આંશિક રીતે ઘટવાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ ચિંતા હજુ પણ ઘેરાયેલી છે। તંત્ર જ્યાં નથી પહોંચી રહ્યું ત્યાં સ્વયંસેવકો અને સંસ્થાઓ મદદ માટે પહોંચી રહી છે। માંથી સતત છોડાયેલા પાણીને કારણે વિશ્વામિત્રી નદીનું પાણી સમગ્ર વડોદરા શહેરમાં ફરી વળ્યું છે અને આ વિશ્વામિત્રી નદીના પાણીએ કેવી સ્થિતિ સર્જી છે તેના દ્રશ્યો વડોદરા શહેરના હાર્દસમાં એલ&ટી સર્કલ તથા આસપાસના વિસ્તારોમાંથી દર્શાવીશ કે સમગ્ર વિસ્તાર બોટ સમુદ્ર કે પછી તળાવમાં ફેરવાઈ ગયેલો દેખાઈ રહ્યો છે। શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલ આ એલ&ટી સર્કલ કે જે એરપોર્ટથી શહેરને જોડતો મુખ્ય માર્ગ છે અને અહીંયા ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં પાણી અત્યારે પણ ભરાયેલા છે। ગઈકાલે આજવા સરોવરના પાણી છોડવાનું બંધ કરવામાં આવતા જરૂરથી શહેરમાં જે પાણી ફરી વળ્યા હતા તેની સપાટી ઊંચી હતી તે નીચે આવી રહી છે, તે રાહતની વાત છે। પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર સમુદ્રની અંદર ફેરવાયેલો જોવાઈ રહ્યો છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વીઆઈપી રોડ પરના છે કે જ્યાં સમગ્ર વિસ્તારની અંદર જાણે કે જળ કર્ફ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જલારામનગર અંદર લગભગ 2000 થી 2500 જેટલા જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હતા અને જે ઝૂંપડાઓ હતા તેમાંથી લોકોને સલામત રીતે સ્થળાંતર કરાવવામાં આવેલું છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો અંદર છે અને જળબંબાકાર જેવી સ્થિતિની અંદર તેઓ જીવન વિતાવી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે સામેનો જે વિસ્તાર છે રાત્રી બજાર છે। રાત્રી બજાર એલ&ટી સર્કલ અને વુડા ભવન, આ વુડા ભવન જે શહેરનું જે તે સમયે નિર્માણ કરવામાં જેની મહત્વની આ કચેરીની ભૂમિકા છે તેની આસપાસના વિસ્તારની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણસમાં અને કેડસમાં પાણી ભરાયેલા છે। હજુ આ પાણી ઓસરતા ઘણા કલાકો લાગશે અને ત્યાર પછી પરિસ્થિતિ પૂર્વવત થઈ શકે છે, પરંતુ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે અમે કોઈ નદી કે સમુદ્રની અંદર જ ઊભા હોય અને જે ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે। સર્કલ તથા આસપાસના જે વિસ્તારોની અંદર લોકોની અવરજવર જરૂરથી બંધ કરી દેવામાં આવેલી છે। સ્વયંસેવકો છે તેઓ જરૂરથી અહીંયા મદદ લોકોને કરી રહ્યા છે કે જે અંદર ફસાયેલા હોય અથવા તો આસપાસના લોકોને કંઈ ઇમરજન્સી સર્વિસીસની જરૂર હોય તેવા વિસ્તારોની અંદર તેઓ જરૂરથી મદદ કરી રહ્યા છે। મારે પાણીનો જે પ્રવાહ છે તે જબરજસ્ત છે, ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને આ જ દર્શાવી રહી છે કે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે તે પૂર્વવત ક્યારે થશે, પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે પણ જે સ્વયંસેવકો છે તે લોકોને મદદ કરી રહ્યા છે અને લોકોની વહારે આવેલા છે। તંત્ર જ્યાં નથી પહોંચી શક્યું તેવા વિસ્તારોની અંદર આ સ્વયંસેવકો પહોંચ્યા છે। સ્થાનિક જે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે। કમલેશભાઈ, શું સ્થિતિ છે જલારામનગરની? હા, ચોક્કસથી અમારા બધા જ મકાનોની અંદર હાલમાં પાણી છે। આજે સતત 3 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે અંદર 45 થી 50 લોકો હાલમાં પણ ફસાયેલા છે। એનડીઆરએફની ટીમ દ્વારા જે ગઈકાલે જે કહેવાય છે એફડીઆરએફની ટીમ કંઈક આવી હતી અને એમના દ્વારા જે 14 માણસોને બહાર કાઢ્યા છે, પરંતુ હાલમાં પણ 45 જેટલા લોકો અંદર જે કહેવાય છે કેટલીક મહિલાઓ છે, નાના નાના બાળકો છે અંદર ફસાયેલા છે। એમને હાલમાં પાણીની વ્યવસ્થા પણ કોઈ જાતની મળી નથી, સાથે ફ્રૂટ પેકેટ પણ મળ્યા નથી। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે તંત્રની બેજવાબદારી જોવા મળી રહી છે। સાથે સાથે હાલમાં જે વડોદરા શહેરની અંદર જે પૂર આવ્યું છે, આ પૂર મને એવું લાગે છે કે માનવ સર્જિત પૂર છે। એટલે ખાસ કરીને હવે વડોદરા શહેરનું જે પણ જવાબદાર વ્યક્તિઓએ જાગવાની જરૂર છે, સાથે સાથે લોકોની વહારે આવવાની જરૂર છે, કારણ કે સામાજિક કાર્યકરો હોય, સંગઠનો હોય, સાથે સાથે અનેક સંસ્થાઓ હોય, જ્યારે એ લોકો તમામ જગ્યા ઉપર પહોંચી શકતા હોય તો સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, જે લોકો વોટ લેવા માટે આવતા હતા, તે લોકોએ ખાસ કરીને તમામ લોકોની વહારે આવવું જોઈએ। સાથે કોર્પોરેશનનું તંત્ર પણ હાલમાં જે વેરો ટેક્સ ભરીએ છે છતાં પણ જે અમને કોઈ પણ જાતની સુવિધા વ્યવસ્થા મળી નથી એવું અમે ફર્સ્ટ આપના માધ્યમથી કહી રહ્યા છીએ। ગઈકાલથી આજવા સરોવરના દરવાજા બંધ કરવામાં આવેલા છે, એટલે કે પાણી શહેરમાં જે ફરી વળ્યા છે તે ઓછા થાય લાગ્યું છે કે પાણી ઓછું થઈ રહ્યું છે? ચોક્કસથી હાલમાં એવું તો લાગી રહ્યું છે કે જે અડધો ફૂટ જેટલું જ પાણી ઉતર્યું છે, એનાથી વધારે ઉતર્યું નથી અને લાગે છે કે સાંજ સુધીમાં કદાચ પાણી ઉતરી જાય અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે અમે તમામ રીતે ત્રાહિમામ પોકારી રહ્યા છે। અમારા ઘર બાર બધા જ જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, માલ સામાન પણ પુષ્કળ પ્રમાણમાં અમારું નુકસાન થયું છે અને અમે બધા જ અમને લોકોના સહારે અમે લોકો જીવી રહ્યા છીએ। કેટલી વિકટ પરિસ્થિતિ છે?
બહુ ખતરનાક પરિસ્થિતિ થઈ ગઈ છે. અમારા ઘર પૂરેપૂરા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને અમારી પરિસ્થિતિ એવી છે કે અત્યારે બિલકુલ અવર જવર તો ઠીક છે, અત્યાર સુધીના ફૂડ પેકેટ આવ્યા છે, એના પાણીને કોઈ સુવિધા આપવામાં આવી છે અને કોઈ હજુ સુધી જોવા પણ આવ્યું નથી કે કેવી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. વડોદરામાં હંમેશા મગરો આવી જતા હોય છે આવી પરિસ્થિતિની અંદર. આસપાસના વિસ્તારોમાં કોઈ મગર દેખાય અથવા તો એનો ભય કેટલો છે? અત્યારે તો વિશ્વામિત્રનું જે પ્રમાણેનું લેવલ છે, જે પ્રમાણે પાણી છે એ પ્રમાણે મગરો તો હમણાં જળચર જીવોને મગરો બહાર આવી જ ગયા છે. રાતે અહીંયા 2 મગર સ્પોટ કરવામાં આવેલા, પણ પાણીનો વહેણ ખૂબ હતો તેથી આગળ વહી ગયા છે. એટલે અમારી પૂરેપૂરી તકેદારી છે કે જળચર જીવોને મગર જો પાણીમાં આવે અને લોકોને નુકસાન કરે એવું લાગે તો અમારી ટીમ અહીંયા તૈનાત જ છે અને અમે 24 કલાકથી અહીંયા જ છે સ્વયંસેવકો સાથે. અને જો અમને એવું કંઈ લાગશે તો અમે એને રેસ્ક્યુ કરવાની પૂરી તકેદારી રાખીશું અને પૂરતા સામાન સામગ્રી જોડે અમે અહીંયા ઉપસ્થિત છે. વડોદરામાં આ પ્રકારના પૂરની તો એક સમસ્યા છે જ, પરંતુ જો ભારે વરસાદ પડે અને ત્યાર પછી પૂર જેવી સ્થિતિ સર્જાય તો વડોદરામાં મગરો પણ ઘરોમાં અને સોસાયટી વાળા વિસ્તારો કે જે માનવ વસાહતો છે ત્યાં પહોંચી જતી હોય છે. આ એક બીજો ભય છે. વડોદરા શહેરના જે વિશ્વામિત્રીની આસપાસના મોટાભાગના વિસ્તારોની અંદર પાણીની તો આ પરિસ્થિતિ છે, પરંતુ હવે મગર અને જળચર કેટલાક ઘરોની અંદર અથવા તો ઘરોની આસપાસ સાપ દેખાયા હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે. અમે જ્યાં જ્યાં અલગ અલગ વિસ્તારોની અંદર ફર્યા ત્યાં તો આ એક બીજી સમસ્યા છે, તેનું પણ એક ટેન્શન છે. જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અને જે વન્ય પ્રેમીઓ છે તેઓ પણ સતત આવા વિસ્તારોની અંદર ફરી રહ્યા છે અને મદદ પહોંચાડી રહ્યા છે. સ્વયંસેવકો તો મદદ કરી રહ્યા છે, પરંતુ તંત્રે ગંભીરતાપૂર્વક લોકોને મદદે આવવાની જરૂર છે અને જે પાણી ભરાયેલા છે તેનો વહેલી તકે કેવી રીતે નિકાલ થાય તેની વ્યવસ્થા કરવાની જરૂર છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.